હેલો એવરીવન, હું આજે એક રેસીપી શેર કરવાની છું. આજે હું બનાવું છું પનીર મસાલા. તમે પનીર અંગારા કહી શકો, પનીર તડકા કહી શકો. આજે હું એક પનીરનું બહુ જ સરસ શાક બનાવવાની છું અને એની રેસીપી શેર કરીશ તમારી સાથે. તો મેં એની સામગ્રી બધી રેડી કરી લીધી છે. લસણ છે, લીલા મરચાં, આદું, કાજુ છે, 200 ગ્રામ પનીર છે, ટામેટાં અને ડુંગળી. અમે આખા મસાલા સ્કીપ કરીએ છીએ કેમ કે નાની બેબી છે મારી, એટલે તીખું નથી બહુ ખાઈ શકતી. મેં એક કઢાઈમાં લીધું છે 2 ચમચી મારા ઘરનું જ ઘી છે અને હવે એમાં હું 2 ચમચી તેલ લઈશ. ઘી બળી ના જાય એના માટે. આમાં હું બહુ ઓછું તેલ યુઝ કરું છું, પણ આ બધામાં થોડું વધારે તેલ સારું લાગે. અને હવે એ જ બધું મેં તને બતાવ્યું હતું હમણાં, ડુંગળી, ટામેટાં એ બધું જ અંદર મેં ફ્રાય કરવા મૂક્યું છે. અને બીજી બાજુ પનીરને કટ કરી નાખીશું, પનીરના કકડા કરવા. મેં ચોરસ નાના કકડા કર્યા છે. બસ આવી રીતે હોવા જોઈએ. અને હવે હું જોઈ લઈએ આપણે કઢાઈમાં કે આપણી ડુંગળી, ટામેટાં, હવે ટામેટાં નાખીશું આમાં. સોરી ગાઈસ. હવે મેં ટામેટાં નાખ્યા છે. ડુંગળી થોડી ફ્રાય થઈ જાય એટલે પછી ટામેટાં નાખવાના અંદર. અને હવે હું નાખું છું આમાં હળદર. થોડીક જ નાખવાની છે. આપણે થોડી જ્યારે એની ગ્રેવી રેડી થાય ત્યારે એનો કલર વધારે સારો આવે છે, થોડી હળદર નાખીએ ને તો. અને હવે એમાં હું થોડું મીઠું નાખું છું. મીઠું નાખવાથી બહુ વહેલા ટામેટાં ઓગળી જશે. બસ તો હવે 5 મિનિટમાં આપણી આ ગ્રેવી રેડી થઈ જશે. ચલો એ થોડું ફ્રાય થાય ત્યાં સુધી આપણે પનીરમાં મસાલો કરી લઈએ. એટલે મેં જે પહેલાં આપણે કાપેલા કકડા હતા ને પનીર, એની અંદર હળદર નાખી છે થોડી, 1 ચપટી 2 ચપટી સમથિંગ. અને એમાં લાલ મરચું અને થોડું મીઠું. આ એટલા માટે નાખીએ કે એને મારે રોસ્ટ કરવાના છે, હું ફ્રાય કરવાની છું પનીરને. ફ્રાય કરેલા પનીર હોય ને તો કોઈ પણ શાકમાં નાખીએ તે તૂટી ના જાય, એના ક્યુબ્સ એવા ને એવા જ રહે અને એને ખાવાની પણ બહુ જ મજા આવે છે. અને ત્યાં સુધી આ બાજુ એને થોડી વાર રાખીએ એટલે એમાં થોડું પાણી વળી જશે, બધો મસાલો ચોંટી જાય. ત્યાં સુધી આ બાજુ આપણું જે ટામેટાં ને ડુંગળીવાળું બધું થઈ ગયું છે બોઇલ, એટલે એને હું કાઢી લઉં છું. એ ફ્રાય થઈ ગયું છે એટલે એને ઠંડુ થવા રાખી દઈએ. અને હવે જે આપણે પેલા પનીરના ટુકડા હતા એને ફ્રાય કરી લઈએ. એને બહુ ફ્રાય નથી થવા દેવાના, આપણે થોડા જ ફ્રાય થવા દેવાના છે. જેમ કે એની ઉપરની એક લેયર ફ્રાય થઈ જાય એટલે આપણા પનીરના ટુકડા શાકમાં નાખીશું તો એ તૂટશે નહીં. અને આ બાજુ ત્યાં સુધી ઓલું બધું ઠંડુ થઈ ગયું છે. તો એને સોરી ગાઈઝ, મને મિક્સર ઉતારવાનું મૂકવાનો બહુ કંટાળો આવે છે, એટલે હું જ્યુસરમાં કરી નાખું છું. અને આમાં થઈ પણ જાય છે, મેં ટ્રાય કરેલું છે. આમાં 1 કે 2 કે બહુ તો 5 મિનિટમાં રેડી થઈ જાય છે, એટલે મેં જ્યુસરમાં જ કરી નાખી છે ઓલી ગ્રેવી ટામેટાં ડુંગળીની. જોયું કેટલું ફાસ્ટ થઈ જાય છે, એટલે મને વધારે ગમે છે. અને હવે એને ઠંડુ જ થઈ ગયેલું હતું એટલે એને હવે એક વાટકામાં કાઢી લીધું છે. અને હવે આપણા પનીરને જોઈ લઈએ. આપણા પનીર રોસ્ટ થઈ ગયા છે, સરસ થઈ ગયું છે. હવે આ પનીરને સાઈડમાં કાઢીને પછી આપણે એ જ કઢાઈમાં વઘાર કરવાનો છે. ખાસ ધ્યાન રાખવું કે કઢાઈ ઘસીને પાછી લાવવી, કેમ કે પહેલાંનો મસાલો હોય ને બળી જાય ને તો પછી આપણા તેલમાં બધું બળવાની સ્મેલ આવે. એટલે મેં એ કાઢી લીધું છે અને પછી હું કઢાઈને ધોઈને લાવી છું. અને હવે એમાં મેં 2-3 ચમચી તેલ નાખી અને જે ટામેટાં ડુંગળીની આપણે ગ્રેવી બનાવી હતી એ અંદર એડ કરી દીધી છે. અને હવે એને થોડીવાર આમ સાતળતા રહીશું, એમાં તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી. કેમ કે થોડો પાણીનો ભાગ હોય ટામેટાના લીધે, એટલે એને ડુંગળીની થોડી કચાશ હોય એ પણ નીકળી જશે આમાં. અને થોડીવાર આપણે ફ્રાય કરીશું. અને હવે એમાં એક નાની અમથી ચપટી હળદર, લાલ મરચું, ધાણા જીરુંનો પાવડર 1 ચમચી
અને ગરમ મસાલો મેં હું હાફ ચમચી અંદર નાખું છું, કેમ કે નાનું છોકરું છે ઘરમાં ખાવાવાળું, એટલે બહુ ગરમ મસાલો મેં નથી નાખ્યો. નહીંતર આમાં 1 મોટી ચમચી ગરમ મસાલો તમે નાખી શકો તો એનો ટેસ્ટ વધારે સારો આવે. અને હવે એને આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈએ, એટલે એનું બધું તેલ છૂટું પડી જશે. 5 મિનિટ ફરી ખોલીને જોયું તો એમાં તેલ છૂટું પડી ગયું છે. અને આ છે મારું સિક્રેટ કસ્તુરી મેથી. કસ્તુરી મેથી ગાઈઝ મારો પર્સનલ અનુભવ છે. કસ્તુરી મેથી આ શાકમાં બહુ સરસ લાગે છે. થોડી એક ચપટી તમે લઈ અને ટ્રાય કરજો. અને હવે આપણે ઓલા ફ્રાય કરેલા આપણા પનીરના ટુકડા એમાં એડ કરી દીધા છે. 5 મિનિટ ઢાંકી દીધું છે અને હવે ખોલીને જોયું. જુઓ ગાઈઝ, આપણું શાક બનીને રેડી છે. થોડું અંદર પાણી લાગે છે, પણ એ થોડી વાર એ આપણું શાક જ્યારે ઠંડુ થશે ત્યારે એની ગ્રેવી એકદમ થીક થઈ જશે. એટલે રોટલી જોડે, પરાઠા જોડે ખાવાનું હોય તો આટલી તો ગ્રેવી અંદર જોઈએ. તમારે આને એકદમ ઓછી ગ્રેવી રાખવી હોય તો થોડી વાર રવા દેજો કઢાઈમાં, તો એ થીક થઈ જશે. પણ અમે તો આ રીતનું જ ખાઈએ છીએ. અને આપણું શાક બનીને રેડી છે. અને હવે આને જમવામાં લઈ શકીએ આપણે. થેન્ક યુ ગાઈઝ. તમને જો મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. થેન્ક યુ.